તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં। અને સવારના વાગ્યા 10:05 થઈ ગયા અને બ્લોગ સ્ટાર્ટ કર્યો મેં 10:05 છે। ફોન ચાલુ મમ્મી જોડે મારા પપ્પાનો। તો ગાઈસ હવે આપણે તો જઈશું બહાર સાયકલ લઈને। બ્લોગમાં જોડાયા રહેજો, મળીએ આગળ। તો ગાઈસ આપણે પહેલા બૂટ પહેરશું પછી પેલી વાર અઠવાડિયે મેહાણા દાખલ કર્યા હતા તાણે મેહાણા દાખલ કર્યા હતા। તો ગાઈસ સાયકલ લઈને જવાનો પ્લાન કેન્સલ। તો હવે આપણે ઘરે જ રહેશું। તો ગાઈસ હવે આપણે પાણી પીએ। ત્યારે કોઈને કોડિયા તોડ્યા તો નહીં। બસ બ્લોગમાં જોડાવા લાગો, મળીએ આગળ। તો ગાઈસ આપણે બહાર આવી ગયા હતા અને આ ટ્રેક્ટરની અંદર બધું રમીએ છીએ। જુઓ ટ્રેક્ટર ટેન્ટ હાઉસ, આ છે રિમોટ, આ બંકો હ, આ છે રિમોટ, આ ગાડીનું આ રહ્યું ટ્રેક્ટર, આ ટ્રેક્ટરનું ટોલું, આ સગડો, આ રહ્યું એક બંકો। સુલુલુલુ ડાયરેક્ટ માં નાખી દે રહ્યો। ચાલો સુલુલુલુ હે ગાઈસ બ્લોગમાં જોડાઈ રહેજો, મળીએ આગળ। તો ગાઈસ સાયકલ લઈને નીકળી ગયો હું। તો આપણે ચોક જઈએ ફરવા। મસ્ત ઠંડી ઠંડી હવા આવે ગાઈસ। તો ગાઈસ આપણે હનુમાન દાદા પહોંચી ગયા છીએ। તો આપણે હનુમાન દાદાના બોકડે બેસીએ। તો ગાઈસ આપણો આઇકનથી નહીં જઈએ, આઇકનથી બે ગાઈસ આઇકન જેવું આઇકન કોઈ નહીં। અને હા ગાઈસ હું તમને એક વાત કહેવાનું ભૂલી ગયો। આઇકન એક મોટો લેબડો હતો, આ લેબડો હાલ કાપી દીધો હો। આઇકન પતરું ઢોકી દીધું હો। આ પતરું દેખાય એ કન થઈને ઝાડ હતું, તો એ ઝાડ કાપી નાખ્યું હો। આ રહ્યું એ ઝાડ, આ હનુમાન દાદા હો, હજુ આ ગોગા મહારાજ, જય હનુમાન દાદા। તો ગાઈસ હનુમાન દાદાના દર્શન કરી લો। તો ગાઈસ બ્લોગમાં જોડાઈ રહેજો, મળીએ આગળ। તો ગાઈસ બપોરના ફીટ 2 વાગી ગયા અને હું હજુ સુધી વેકણ જ બેઠો હું। તો ગાઈસ આમ ચોક જઈએ આગળ। તો ચલો તો આપણે હવે જઈએ। હવે ચપ્પલ ગીર ગયો। તો ગાઈસ બ્લોગમાં જોડાઈ રહેજો, મળીએ આગળ। તો ગાઈસ આપણે ટ્રેક્ટરની અંદર આવી જઈએ। આપણે બેઠા છીએ ટ્રેક્ટરની અંદર।
પાછળ ટોલું લગાવેલું હોય આ પણ 2 ટ્રેક્ટર હોય 2 ટોલા હોય આ હ ગેર આ હ રેસ સ્ટીરિંગ ચાવી ભરાવાનું છો અરે કઈ ચાવી ભરાવાનું તો ગાઈસ આ ચપલા આ બ્રેક આ ક્લચ હોય એવું બધું કોઈ મને ખબર નહીં ખાલી આ સ્ટીરિંગ રેસ એવું ગેર હોય એટલી ખબર છે ખાલી અને આ રહી મારી સાયકલ તો ગાઈસ બ્લોગમાં જોડાયેલા જો મળીએ આગળ તો ગાઈસ હું સ્ટાર્ટિંગ લાઈન નીકળી ગયો હું એટલા મોટા મારવા ગાઈસ આ માણસો ગુના બોલે એટલે કે ભાઈ મારો જો ગાઈસ હું બહાર પડી ગયો મને મેં કાંગલે મને ફટ્ટુ તો ગાઈસ ચોક આપણે જઈએ સાયકલ લઈને ગાઈસ આપણે જઈશું સત્ય મેદાન બાજુ જઈએ તો ગાઈસ આપણે સાયકલ લઈને નીકળી જાય સત્ય મેદાન બાજુ સત્ય મેદાન હવે બહુ દૂર નહીં આવી ગયું હમ સત્ય મેદાન જ છે અને એક જ એમની તમને એક વાત કહું તો ગાઈસ સત્ય મેદાન હું પહોંચી ગયો હું તો ગાઈસ આપણે સત્ય મેદાનની અંદર લઈ જઈએ આપણે ઉપર એવું આઈકન તો ગાઈસ આ જુઓ આ શાખા આઈકન અમે રોજ 6:30 રમવા આવીએ છીએ અને 7:30 ઘર જતા રહીએ એટલે આઈકન બધાને રમાડો એક ગોળ રીંગ આવે રબરની અને એક દંડ આવે એના કારણે વલે દંડ આમાં જે ઓલી વલે રહી એમાં એકબીજાને પાસ કરવાની 3 પાસ કરીને ગોલ કરવાનો 5 મિનિટનું ટાઈમિંગ રહે અને 5 મિનિટની અંદર એની અંદર 2 ટીમ હોય એક શટિંગવાળી ટીમ હોય અને એક શટિંગ વગરની ટીમ હોય અને એની અંદર 5 મિનિટમાં જે સૌથી વધારે ગોલ કરે એ વિજેતા તો ગાઈસ આપણે આવા ઓલા મેદાનમાં જઈએ તો ગાઈસ આ જુઓ આ આખું સત્ય મેદાન આજકાલ લોકો ગાડી શીખવા આવે લોકો ક્રિકેટ રમે પણ અત્યારે બપોર હોય એટલે અત્યારે કોઈ આવ્યું નહીં તો ગાઈસ પહેલા હું નીકળી ગયો હું અને હવે આપણે જઈશું ઘેર ત્યાં જઈને જોઈએ ભાઈબંધો દાદા હોય તો રમીએ કંઈ ના ત્યાં કહેવાય તો કંઈ નહીં ત્યાં જઈને બેસું મોબાઈલ ફેંકશું અને હા ગાઈસ મારા આજે પણ જવાનું છે 6:30 શાખામાં રમવા વોલેડન અને કાલે અમે ગયા હતા નવી આદર્શમાં રમવા એ કણે આવું જોઈએ અમને લઈ ગયા હતા એ શાખાવાળા બધાનો એની અંદર આવું જ હતું અને શું કહેવાય 4 લેવલ હતા અને 4 લેવલ અમે જીતી ગયા અને અમે હતા ચોથા પાંચમાવાળા હતા પાંચમાવાળા હતા છઠ્ઠાવાળા હતા અને અમે હતા 9મા 10માવાળા તો અમે જીતી ગયા અને ફાઇનલે અમે જીતી ગયા તો ગાઈસ મળીએ આગળ તો ગાઈસ કાલે તો અમે રમવા કાલો ગઈ છોકરો હા આજો કેડો લાગન દસ કાગન દસ
ઓટો મારા જેટલા જમવા પાડે લાવ્યો લે જેવું જમવું જેમ જમવું જ ખા હા જેવું તો ગાઈસ કાલે અમે રમવા ગયા તો બહુ મજા આવી. ઘણા તો પડી ગયા, મમ્મીએ 2 વાર પડ્યો અને વાગીએ ખરી અને ફાઇનલે જીતી ગયા. અમારી આખી શાખા જીતી ગઈ છે. તો ગાઈસ આ વ્લોગને હું અહીંયા એડ કરું છું. જો તમને મારો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી દેજો અને મારી ચેનલ નૈતિકથી ઉકેડીને 042 સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં.